દેવભૂમિ દ્વારકા બાદ પોરબંદરમાં પણ ગેરકાયદેસર દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. સરકારે અને તંત્રે સરકારી જમીનો પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા અભિયાન શરૂ કર્યું છે. ત્યારે દ્વારકા બાદ પોરબંદર જિલ્લામાં પણ તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. પોરબંદર શહેરના ખાપટ વિસ્તારમાં કમર્શિયલ તથા રહેણાંક દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. સરકારી જમીન ગેરકાયદેસર દબાણો ઊભા કરી દેવાયા હતા. ત્યારે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે 5 કરોડથી વધુની કિંમતની 4,925 ચોરસ મીટર જમીન દબાણ હટાવી તેને ખુલ્લી કરાઈ. આગામી સમયમાં પોરબંદરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવા કાર્યવાહી કરવાનું મામલતદારે જણાવ્યું છે, જેને લઈ દબાણ કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે. રાજ્યમાં અસામાજિક તત્વો અને તસ્કરોનો આતંક સતત વધી રહ્યો છે. સુરત, જૂનાગઢ અને મહેસાણામાં અનેક ઘટનાઓ. સુરતના ઉધના વિસ્તારમાં ફરી અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. માથાભારે શખ્સ હાથમાં કોઈતા જેવા હથિયાર સાથે ફિલ્મી સ્ટાઇલમાં પતરા પર ચડી ગયો હતો. હથિયારથી ધાક ધમકી આપી સ્થાનિકોમાં પોતાની ધાક જમાવતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સુરત શહેરમાં અસામાજિક તત્વોના વધતા ત્રાસથી શહેરવાસીઓમાં પણ ભયનો માહોલ છે. પોલીસ માત્ર સબ સલામતના દાવા કરે છે, પરંતુ આ પ્રકારની ઘટનાઓ રોકવામાં સફળ નથી રહેતી. તો આ તરફ જૂનાગઢમાં ચેઇન સ્નેચરોએ આતંક મચાવ્યો. કેશોદના અમૃતનગરમાં 2 અજાણ્યા બાઇક ચાલકો મહિલાના ગળામાંથી ચેઇન સ્નેચિંગ કરી પડવારમાં ફરાર થઈ ગયા. 1.77 લાખની ચેઇનની સ્નેચિંગ કરતા બંને શખ્સો નજીકના સીસીટીવીમાં પણ કેદ થયા. તો મહેસાણાના ઊંઝામાં તસ્કરો ગાડી ઉપાડી ગયા. ઊંઝાની બિલેશ્વર સોસાયટી નજીક 80 ફૂટ રિંગ રોડ પર પડેલી સ્વિફ્ટ કારની ચોરી કરીને ઘટના સીસીટીવીમાં કેદ થઈ. સવારે 5 વાગે કારની ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો. હાલ તો પોલીસ સમગ્ર મામલે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે.